ઉના તાલુકાના જૂની વાજડી અને નવી વાજડી વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ મહિલા સહિત 3 લોકો હતા સવાર। સ્થાનિક લોકોની ઝડપી સમજદારી અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। જેમ જેમ કાર પાણીમાં તણાઈ રહી હતી તરત જ આસપાસના ગામ લોકો મદદ માટે દોડી આવ્યા। લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને જીવ બચાવ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક ગ્રામજનોના બહાદુરીભર્યા પ્રયાસોથી કારમાં બેઠેલા 3 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। આ દરમિયાન પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે કારને પૂરી રીતે ખેંચી લઈ જવાની સ્થિતિ થઈ ગઈ હતી, પરંતુ સ્થાનિક યુવાનો અને ખેડૂતોની મદદથી ટ્રેક્ટર બોલાવી અને કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી। આ બચાવ કાર્યને પૂરું થવામાં અનેક લોકોની મહેનત અને સહકાર લાગ્યો। કોઈ પણ જાનહાનિ નથી થઈ। સૌભાગ્ય કારમાં સવાર 3 લોકો સમયસર બહાર કાઢતા કોઈ જાનહાનિ થઈ નથી। તેઓને થોડી ઈજા થઈ ગઈ હોવાના પ્રાથમિક અહેવાલ છે, પરંતુ હાલ 3 સુરક્ષિત છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ વરસાદ બાદ આ વિસ્તારની નદી અને નાળાઓમાં પાણીનો અચાનક પ્રવાહ વધતો જાય છે, જેના કારણે વાહન ચાલકોએ વધુ સાવધાની રાખવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના।